ચાલો મિત્ર, ગુડ મોર્નિંગ. 10 વાગ્યા છે અને બા માથે આવ્યા છે, કેમ કે તુલસી તો છે નહીં, એટલે બાને આટો ફેરો મારવો પડે. એ ત્યાં કડમાં કોઠણમાં સારું છે એટલે, નકર જય સીતારામ તમારે કાંઈ બાને અહીંયા અવાય નહીં. બરાબર, દાદરા ચડવા જ મુશ્કેલ હોય. બરાબર છે. તો હરવારો બધા લોકોને ગુડ મોર્નિંગ. નેચે જઈએ, મળીએ. બરાબર, શિરાવાનું તો મન નથી. બરાબર, પવન નીકળ્યો છે ને છેલ્લા 3 દિવસના ટાઈટ બહુ સારી છે. બરાબર, 2 દિવસ વચ્ચે ગેપ પડી ગયો હતો, ટાઈટ બિલકુલ વહી ગઈ હતી અને પાછી વળી ચાલુ થઈ ગઈ છે. બરાબર, હારો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યો, મળીએ મિત્રો. મોર્નિંગમાં પહેલું કામ આપણે છે ને પેપર વાંચવાનું કરવાનું હોય. બરાબર, રોજ પેપર અહીંયા 6 વાગ્યે બારીએથી ઘા થઈ જાય. રોજ પહેલાં કામ પેપર વાંચવાનું, પછી બીજું કામ. બરાબર, હારો પેપર વાંચી નાખીએ. હેડલાઇન શું છે એ તમને બતાવી દઉં. અમેરિકામાં ઉત્પાદકો કરો નહીં તો જંગી ટેરિફ માટે તૈયાર રહો. ઓકે, ટ્રમ્પ બહુ કડક છે કા. હાલો મળીએ આગળ, કન્ટિન્યુ બની ગયો. ચાલો મિત્ર, તો ગામમાં ગયો, કામ બતાવી અને ઘરે આવ્યો તો બાએ છે એ બપોરનું રાંધી નાખ્યું છે. હાલો વાલોર રીંગણા, જે રીતે વાડીઓમાં આપણે તમને બતાવ્યું હતું હમણાં, અમારા વાલોર ને એવું બધું હાલે, કેમ કે ઘરનું બકાલું હોય એ સારું. બરાબર છે. હાલો જમી લઈએ, જમી કાઢી અને પછી મળીએ. આજે મુદ્દો થોડોક મોકલાવાનો છે. એક પાડોશી છે, સુરત જાય છે, લેતા જાય એટલે મારે ધક્કો નહીં, નકર તો અહીંયા બાજુમાં 5-7 કિલોમીટર મૂકવા જવો પડતો મુદ્દો, એટલે ટાઈટનો. પણ બાજુમાંથી જાય છે એટલે લેતા જાય. બરાબર, હાલો એટલે એના માટે બાને પહેલાં વાડીએ મૂકવા જવાના છે. એની વસ્તુ લઈ આવે ને પછી એનો મુદ્દો સાંજે સુરત જવાવાળા છે લેતા જાય. બિનેરો કન્ટિન્યુ વાડીએ બી જઈએ, બતાવીએ, મચાવીએ. ચાલો મિત્ર, તો 2 વાગવા આવ્યા છે અને આપણે જવાનું છે વાડીએ બાને મૂકવા માટે. ગળામાં રાખવું પડશે. બરાબર, હારો બની રહ્યો. બાને મૂકી આવું, બકાલું લઈ આવે ને મુદ્દો મોકલાવી દો. હારો વાડીએ જઈએ, બતાવીએ, મચાવીએ. બરાબર, થઈ જવાનું આવું જ છે બા. ચાલો મિત્ર, તો વાડીએ પહોંચી ગયા છીએ. આ અમારા શેઠ છે. બરાબર, અમારા મુદ્દો મોકલાવાનો છે તો બકાલું ઉતારી લઈ. બરાબર, હાલો આ બાજુમાં જાહેર કરી છે. શું છે એલા શેઠ, જાહેર કરી છે? શું નિરીક્ષણ કરો છો તમે? મસરી આવી ગઈ છે, મસરી આવી ગઈ છે. ભારે કરી છંટકાવ કરી નાખો યાર, બીજું શું થાય. બહુ અનુભવી છે હો લીંબુમાં, બહુ અનુભવ છે એની પાસે. જોવો લીંબુ જો અત્યારે ઉતાર્યા નથી, કે ભાવ ઓછા છે ને એટલે અત્યારે નહીં. 100-150 રૂપિયા કિલોના થાય ને તારે ઉતારવાના છે, ક્યાં સુધી ઉતારવા નથી. એટલે 100-150 રૂપિયાના ભાવની વાટે છે અમારે શેઠ, તો એ ઉતારશે એવું છે કા ભાઈ. બાકી માલ જોવો તમે, જોતા રહી દો, એટલો લીંબુમાં માલ છે. બરાબર છે. હાલો મારે તો નીકળવાનું છે, 1-2 વિડીયોનું કામ છે, તો એ બતાવી દો પછી હું બાને પાછો લઈ જાઉં. બરાબર, હાલો હું તમને રિટર્નમાં બાને લેવા આવું ને ત્યારે થોડાક સિનેમેટિક શોટ બતાવીશ, અટાણે નહીં. ઓકે, હાલો મળીએ આગળ, કન્ટિન્યુ બન્યા રહ્યો. ચાલો મિત્રો, તો 5 વાગી ગયા છે અને મમ્મીને લેવા જવાનું છે. ફોન આવી ગયો છે, મારું એડિટિંગ છે એ પડતું મૂકવું પડશે, તો ફટાફટ જઈએ અને બાને લેવા જઈએ. બાને ફટાફટ લઈને આવું અને પછી કંઈક વિડીયોનું એડિટિંગ આગળ આપું અને બા છે એ મુદ્દો કમ્પ્લીટ કરી નાખે અને પછી હું એ મુદ્દો અને હું પછી મારું આ એડિટિંગ બાકી છે ને પૂરું કરી નાખું. સારું હાલો બાને ફટાફટ લઈ આવું, ફટાફટ અને પછી મળી જાઉં. ઓકે, ચાલો મિત્રો, વાડીએ હું સીધો વહી જાય. બાને ભાડાય નહીં, બા અહીંયા મારી રાહ બેઠા. જુઓ કોથળીઓ, અહીંયા જે બકાલું ઉતાર્યું છે એ અહીંયા છે અને બા અહીંયા બેઠા તમારી રાહે. જે જ્યાંથી નીકળ્યો હતો ત્યાં ફોન આવેલા, હાલ ને તું ક્યારે આવીશું?
પછી મુદ્દો નહીં ભરાય આ છે તે છે. પણ હવે હું કીધું આવું છું બા, મારો વિડીયો એડિટ કરવાનો બાકી છે, હજી અધૂરું કામ મૂકીને આવ્યો છું. સારું હાલો ફટાફટ તમારો મુદ્દો લઈ લો ને ફટાફટ આપણે નીકળીએ. બરાબર, તમારો ઉતાવળ છે ને એ પ્રમાણે. આજ તો 5 વાગ્યાનો બાઈ મને ફોન કરી દીધો, નકર તો આપણે દિવસ અને આથમમાં હોય ને ત્યારે મને બા કહેતા હોય છે હાલો એને આગળ મૂકી દો. અને કાંઈ વાંધો નહીં, એને આગળ મૂકી દઉં છું અને તમે એ મુદ્દો લઈ લો. બરાબર, સારું હાલો મિત્રો નીકળીએ અને થોડુંક મારું કામ પતાવું છે. મુદ્દો બા કમ્પ્લીટ કરી નાખે પછી આપણે વિડીયોને પછી આગળ ધપાવીએ. બરાબર છે, અટાણા આગળ અહીંથી આપણે નીકળીએ. ઓકે, સારું હાલો બનાવી દો, કન્ટિન્યુ મળીએ. ચાલો મિત્રો તો પહોંચી ગયા છીએ ઘરે. અને બા કહેશે કોઈ આવ્યું હતું, ખાટલો ઢાળેલો હતો ને એટલે મેં કીધું હા તમને બપોરે મૂકીને આવ્યો ને ત્યારે જ તે મેં જ્યાં કાલે ખબર કાઢવા ગયા હતા ત્યાં જ તે લગ્ન છે એટલે એ લોકો કંકોત્રી દેવા માટે આવ્યા હતા. પણ હું ને બાબે નહોતા એટલે દાદા અને મોટા બાની એ લોકો હતા એટલે એને હારે સા પાણી પી કાઢી અને કંકોત્રી દઈને જતા રહ્યા છે. કંકોત્રી અંદર પડી છે, કંકોત્રી અંદર પડી છે. હા હા, હવે બકાલું બા ધોઈ નાખે અને પછી મુદ્દો બુદ્દો તૈયાર કરી નાખે. હું આવ્યો તો વહી ગયા હતા એટલે સા પાણી બે કાંઈ મને ખબર નથી. બરોબર છે, સારું હાલો ધીમે ધીમે તમે તમારો મુદ્દો ભરો ત્યાં હું મારું કામ પતાવું. હે તગારોમાં નાખો, તગારામાં. ઓહો, લાલ મરચાં, લીલા મરચાં, વાલોર એટલો એ વાલોરનું પોટકું પીધું છે. મીઠો લીમડો, કોથમરી ને ભજીયાની આઈટમ, ડુંગળી ને લસણ ને ઓ ભાઈ ભાઈ વાત છે. ચાલો મિત્રો, તમારા વિડીયોનું કામકાજ તો પૂરું થઈ ગયું છે. મુદ્દાનું કામકાજ ક્યાં પહોંચ્યું છે તમને નીચે જઈને બતાવો. બાનો ફોન તો ઉપર આવ્યો હતો કે બટા મુદ્દો આપણે ગામમાં મૂકવા જવાનો છે એટલે એ છે એ ત્યાંથી ગામમાંથી બેસવાના છે તો ત્યાં જવાના છે. મુદ્દો હજી તૈયાર થયો લાગતો નથી, ઉપરથી તો એવું લાગે છે ને ત્યાંથી ખબર નહીં. બરાબર, અહીંયા બાએ કામકાજ પોગાડ્યું છે. મુદ્દો હું ખાવશો બા ને મોટા બા બે શું છે? એટલો બધો નહીં, તમે એક અડધો લઈ લો આમાંથી. ના ના છે ખજૂર પાક, બાય ખજૂર પાક ખાય. પાર બેને બનાવ્યો છે ને. બરાબર, મુદ્દો ભરે છે. મને ફોન કરો થઈ જાય એટલે બરાબર. છે મારે છે. હાલો 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 મિત્રો, મુદ્દો તૈયાર થઈ જાય પછી થઈ જાય. ચાલો મિત્રો, તો વાગવા આવ્યા છે 8, મોટર ચાલુ છે, અવાજ ઓછો આવશે. દીવાબત્તી કરી નાખી છે ફર્સ્ટ ક્લાસ. બા મોટર બંધ કરવા ગયા છે. અને એટલું બકાલું કેમ પડ્યું રહેવા દીધું બા? ઘર હાટું રહેવા દીધું. ઓકે સારું, ચાલો મિત્રો વાળું પાણી કરી લઈએ, જમવા બેસી જઈએ. હળવી ધારાના રોટલો ગરમા ગરમ ઉતારેલો છે. બરોબર, સારું હાલો આજનો વિડીયો આપણે ખકી લઈએ. બરોબર, વાળું પાણી કરીએ. આવો વાળું પાણી કરવામાં છે. આજે તો 3 જગ્યાએ, કાલે એક જગ્યાએ બાકી હતો અહીંયા બેસી આવ્યો છું અને પહેલા દિવસે છે એ 2 જગ્યાએ બેસી આવ્યો છું એટલે બધે બેહાણાનું તો પતી ગયું છે. બરોબર, આજે ફ્રી છીએ, વિડીયોનું કામકાજ પણ પતાવી દીધું છે. સારો હાલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો તમને સારો લાગ્યો જોડે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.